ગુજરાત રાજ્ય ઉપર આવી રહ્યું છે અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું। અત્યારે સાયક્લોનિક સિસ્ટમની ભયંકર અસરો ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે। સાથે સાથે આજે ગુજરાત રાજ્યમાં આપ ફાટવા અંગે ઠેર ઠેર વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યમાં આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધીને ભયંકર જોર દર્શાવતી જોવા મળી છે અને ગુજરાત ઉપર કાળા વાદળોનું તોફાન અત્યારે ઘેરાઈને ગુજરાતની ઉપર ત્રાટકવાની તૈયારી કરતું જોવા। ગુજરાતમાં આજે વીજળીના ચમકારાની સાથે લો પ્રેશર સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરોના કારણે ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર અનેક જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર નદી નાળાઓ અને રોડ રસ્તા ઉપર પાણીનો હાલ માહોલ જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ અટકેલું ચોમાસું સક્રિય બનીને ગુજરાત ઉપર પોતાનું રૌદ્ર સ્વરૂપ સિસ્ટમ દેખાડતી જોવા મળી છે। સિસ્ટમ મજબૂત બનવાની સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સિસ્ટમનો પટ્ટો લંબાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના પટ્ટાના કારણે ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદનું મોટું સંકટ આજે જોવા મળી રહ્યું છે। સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગુજરાતની અંદર રીતસરનું મેઘરાજાનું મેઘતાંડવ આજે ગુજરાતની અંદર જોવા મળશે। નદી નાળાઓની સાથે સરોવરની અંદર ગામોની અંદર પાણીનો માહોલ જોવા મળી શકે છે અને ગામડાના વિસ્તારમાં મકાનો ડૂબતા પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર વીજળીની તીવ્ર ચમક અત્યારે જોવા મળી રહી છે અને વીજળીની સાથે ગુજરાતની અંદર ગાજવીજ સાથે આગામી 3 કલાકની અંદર ભયંકર આપ ફાટવા અંગે મોટું ગુજરાતની અંદર અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે સેટેલાઇટ વ્યૂની અંદર અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમો ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને અરબ સાગરમાંથી આવી રહેલી સિસ્ટમો ગુજરાત ઉપર પોતાનું એક સિસ્ટમનો ઘેરાવો બનાવીને અત્યારે ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ રાજ્ય ઉપર અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને મોટું એલર્ટ છે તે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથોસાથ મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર ભારે મેઘખાંગા થતા હોય અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું રીતસરનું ભયંકર સ્વરૂપ જોવા મળશે। અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું કેન્દ્રબિંદુ નાગપુરના વિસ્તારમાં આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુર, ધાનવડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ જે લાગુ વિસ્તાર છે એ બધા લાગુ વિસ્તારમાંથી અત્યારે ગુજરાત તરફ એક પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેમના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થતા જોવા મળ્યા છે, જેના કારણે મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાતનું વાતાવરણ અત્યારે અંધકારમાં છવાઈ જશે અને મિત્રો બપોર બાદ અને રાત્રિ દરમિયાન સારા એવા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। કારણ કે મિત્રો અત્યારે મઘા નક્ષત્ર શરૂ છે અને મઘા નક્ષત્રની અંદર હવે જન્માષ્ટમીનો તહેવાર નિમિત્તે હવે સારા એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથોસાથ મિત્રો છેલ્લા 1-2 દિવસથી પણ અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ વીતી જાય છે, પરંતુ વરસાદની સિસ્ટમ કોઈ સક્રિય થતી નથી। એટલે કે મિત્રો હવે આ ઓગસ્ટ મહિનાના અંતમાં સારા એવા વરસાદની છે તે અત્યારે આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। સાથોસાથ મિત્રો ગુજરાતનો દરિયો પણ અત્યારે ગાંડોતુર બનીને મોટા ઉછાલા લેતો હોય તેવા જોવા મળી રહ્યા છે, એટલે કે મિત્રો મોજા છે તે ઉછળતા હોય તેવા જોવા મળી રહ્યા છે। આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સિસ્ટમો અને તોફાનોના એધાનને જોતા ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આજે ગુજરાત રાજ્યની અંદર 10થી લઈને 16 ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર જો માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર આવેલા મોટા ફેરફારના કારણે અત્યારે વધી રહેલી છે વીજળીની ચમકારો। સાથે મિત્રો અત્યારે ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર મેઘરાજાનું દબાણ પણ જોવા મળ્યું છે। ગુજરાતની અંદર 224 તાલુકાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે અમરેલી જિલ્લાની અંદર સુરતના જિલ્લાઓમાં છે મિત્રો કહી શકાય કે અત્યારે જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ફરી એકવાર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળે છે। સારા એવા વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને જોતા મિત્રો આજે ગુજરાતની અંદર ભારે મેઘખાંગા થતા હોય અને જળબંબાકાર
જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટું એલર્ટ ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર અત્યારે ચાલી રહેલા મઘા નક્ષત્ર દરમિયાન વરસાદના નવા રાઉન્ડ પણ ગુજરાતની અંદર શરૂ થયેલો જોવા મળ્યો છે અને નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 28 તારીખ સુધીની અંદર ભયંકર મેઘ તાંડવ થવાને લઈને અનેક જિલ્લાની અંદર તીવ્ર એલર્ટ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો આજે 2 દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, તો કયા જિલ્લામાં વીજળીના ચમકારાની સાથે ભારે મેઘખાંગા ગુજરાતની અંદર જોવા મળી શકે છે તેવી અત્યારે જિલ્લા પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે. સાથે અત્યારે ધોધમાર વરસાદની અને જળબંબાકાર વરસાદની પણ અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાની અંદર અલગ અલગ પ્રકારનું એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યારે કેટલાક જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ, તો અમુક જિલ્લાની અંદર આજે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ પડવાને લઈને સંપૂર્ણ એરિયાની અંદર ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદથી લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો ફક્ત આજે જ નહીં પરંતુ આજથી લઈને ગુજરાતની અંદર 28 તારીખ 29 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે કયા જિલ્લામાં ભારેથી તે ભારે વરસાદનું તોફાન તોળાઈ રહેલું છે એમની ઉપર નજર કરીએ તો મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતની અંદર કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જે અંગેની મિત્રો માહિતી અને અપડેટ મેળવીએ તો મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું ભારે દબાણ ગુજરાતની અંદર જોવા મળશે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં એક સિસ્ટમનો પટ્ટો લંબાઈને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે, જેમાં ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર સાથોસાથ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તોફાન સાથે મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળે છે. ધમાકેદાર એન્ટ્રીની સાથે આજે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર મેઘતાંડવની આગાહી દર્શાવવામાં આવી છે. વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે ભારે જોર દર્શાવવામાં આવી શકે છે. સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન ભાવનગર જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી લાગુ વિસ્તારની અંદર સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર 4 જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજે રાત્રિ દરમિયાન તીવ્ર એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં આજ રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી છે. સાથે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા એ બધા લાગુ વિસ્તાર છે. ગાંધીનગર, અલ્હાબાદ જિલ્લાની અંદર મહેસાણા, ખેડા, આણંદ, દાહોદ વિસ્તારની અંદર પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી લાગુ વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે ઘેરાવી જોવા મળી રહી છે. આ ઉપરાંત આ સંપૂર્ણ વિસ્તારમાંથી ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો ઓરેન્જ એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આ સ્થળ ઉપર અતિ ભારે વરસાદનું પણ અત્યારે આફત તોળાઈ રહી છે તેવી જોવા મળી રહી છે. સાથે મોરબી, રાજકોટ જિલ્લાની અંદર, જૂનાગઢ જિલ્લાની અંદર, ગીર સોમનાથ વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આનો મતલબ થાય છે કે મિત્રો આ વિસ્તારની અંદર ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. સાથે કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર વિસ્તારની અંદર આજ રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન પણ સારા એવા વરસાદની આગાહી રહેલી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર વિસ્તારમાં ભારે મેઘખાંગા થતા હોય તેવો માહોલ જામ્યો છે. મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવી પણ અત્યારે ઠેર વિસ્તારોમાં પોતાનો ગુસ્સો મેઘરાજા દર્શાવતા હોય તેવી ભયંકર વરસાદનો ખતરો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ટોળાઈ રહ્યો છે, જેમાં પણ ભાવનગર, સુરત, નવસારી લાગુ વિસ્તારને અતિ ભયંકર તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અમુક જગ્યાએ તો રેડ એલર્ટ પણ